हेलो हेलो हेलो, सबको मेरी आवाज आ रही है? हेलो, કેમ છો બધા? બધાને મારો અવાજ આવી રહ્યો છે? નમસ્કાર, જય માતાજી, જય મહાદેવ. બધા દર્શકોને પ્લીઝ બધા જોડાઈ ગયા છે તો જે કોઈ બહેનો જોડાઈ ગયેલી હોય તો મને લાઈક કરજો, કોમેન્ટ કરજો થોડી, તો મને ખ્યાલ આવે. નમસ્કાર, જય માતાજી. આજે અમૂલ લાઈવમાં ફરી હું નવી રેસીપી લઈને આવી છું. તો પ્લીઝ બધા બહેનો જોડાઈ ગયેલા છે તો મને કોમેન્ટ કરશો. ચાલો, આપણો ટાઈમ થઈ ગયો છે. તો રાજકોટથી હું કોમલ ભટ્ટ બોલી રહી છું. તો અમૂલ લાઈવમાં ફરી રેસીપી લઈ અને આપની સમક્ષ આવી છું. તો એના માટે હું સૌપ્રથમ તો હેમાંગી મેમ, પિયુષ સર, દીપા મેમ અને અમૂલની પૂરી ટીમનો હું ખરા હૃદયથી આભાર માનું છું કે જે મને આ પ્લેટફોર્મ આપ્યું કે હું અમૂલ લાઈવ સરસ રીતના કરી શકું અને મને જે રેસીપી આવડે છે તો એ બધાને હું બધા સમક્ષ રજૂ કરી શકું. તો ખરા હૃદયથી બધાનો આભાર માનું છું. તો આજે હું બનાવી રહી છું ખજૂર રોલ. તો જે શિયાળાની ઋતુ શરૂ થઈ રહી છે તો આપણે ખજૂર ખૂબ જ હેલ્ધી હોય છે. તો બાળકો માટે, વડીલો, આપણા માટે, યંગ જનરેશન માટે ખૂબ જ સારો છે. અને શિયાળામાં તો ખજૂર ખૂબ જ સારો કહેવાય ખાવામાં. તો જો બાળકો એમને ન ખાતા હોય તો બાળકોને થોડું આવું નવું કરી દઈ તો બાળકોને પણ ભાવે અને એને કંઈક નવીનતા પણ લાગે અને તરત ફટાફટ પણ બની જાય છે. તો આપણે જોઈએ ખજૂર રોલ બનાવીએ. તો સામગ્રી જોઈ લઈએ પહેલાં. અહીં મેં ખજૂર લીધો છે, ઠળિયા,
ઠળિયા આમાંથી મેં કાઢી લીધા છે. આ બધી મારી અમૂલની પ્રોડક્ટ છે. પહેલાં એ જોઈ લઈએ. હું ઘરમાં બધું અમૂલની જ વસ્તુ વાપરું છું. અને અમૂલનું ઘી છે, દહીં છે, ચીઝ છે, અંડર છે, ચોકલેટ મિલ્ક પાવડર છે, અમૂલની હળદર તો મને ગિફ્ટમાં આવી હતી, પણ હું ફરી હવે એ જ લઉં છું. અમૂલનું બટર છે. તો ખજૂર મેં ઠળિયાવાળો ફોલીને લીધેલો છે. અને અમૂલનું ઘી છે જે મેં બાઉલમાં કાઢી લીધું છે. થોડા આપણે કાજુ ટોપરાનું ખમણ લીધેલ છે, કાજુ બદામ લીધેલ છે. અમૂલની વસ્તુ હું ઘી ને બધું અમૂલનું જ વાપરું છું. હું ઘરેથી શિયાળામાં ગુંદર પાક, બદામ પાક એ પણ બનાવીને સેલિંગ કરું છું. તો એમાં હું અમૂલનો જ ઘીનો ઉપયોગ કરું છું. તો અમૂલનું ઘી ખૂબ જ હેલ્ધી છે અને એકદમ ફ્રેશ આવે છે. તો હું બિઝનેસ માટે પણ અમૂલનું ઘી જ વાપરું છું. તો આજે આપણે થોડુંક ખજૂર રોલ છે તો એ પણ હું સેલિંગ કરું છું. તો એમાં પણ હું બધામાં, મારા બિઝનેસમાં બધામાં હું અમૂલનું જ ઘી વાપરું છું. અમૂલની પ્રોડક્ટ જ યુઝ કરું છું. તો આપણે જોઈએ ખજૂરને પહેલાં આપણે ઠળિયા, એનામાંથી મેં ઠળિયા કાઢી લીધેલા છે. તો હવે આપણે પહેલાં થોડું ઘી લેશું. ઘીને ગરમ કરશું. ઘી ગરમ થાય એટલે આપણે કાજુ બદામ છે એમને રોસ્ટ કરી લેશું. કાજુ બદામને રોસ્ટ કરવાથી એમનો ટેસ્ટ અલગ જ થઈ જાય છે અને સ્વાદમાં ખૂબ જ વધારો થાય છે. આપણે કાચા પણ નાખી શકીએ, પરંતુ આપણે ઘીમાં જો આપણે રોસ્ટ કરી દઈએ તો એકદમ ક્રિસ્પી થઈ જાય છે. થોડા આપણે સહેજ કલર બદલવા દેશું. આછો બદામી કલર જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એમને રોસ્ટ કરીશું. જો કલર આપણો થોડો થોડો આછો બદામી થઈ રહ્યો છે. જો એમાં ઠળિયો રહી ગયો હોય તો એ પણ નીકળી જાય અને ખજૂર એકદમ સરસ થઈ જાય, એકદમ લચકો એમનો માવો બની જાય. આમાં આપણે માવો પણ એડ કરી શકીએ છીએ. મેં આજે નથી લીધો માવો, પણ જો આપણે માવો લેવો હોય તો માવો પણ આમાં નાખી શકીએ. આપણે ખજૂરમાં આપણે મિક્સરમાં પણ પીસી શકીએ. તો મિક્સરમાં પીસીએ તો પણ એક રસ એકદમ થઈ જાય. પણ થોડી આમાં મેં આમાં હાથેથી જ કૂણવી લીધો છે. હાથેથી આપણે થોડી વાર વધારે મહેનત થાય, થોડું કૂણવું પડે, પણ એ પણ સરસ. જો આપ જોઈ રહ્યા છો માવો સરસ તૈયાર થઈ ગયો છે. ખજૂરને એકદમ કૂણવી લીધેલો છે. હવે આપણે જે ઘી આપણે કાજુ બદામ તળતા વધેલું હતું, મારે ઘી થોડું વધારે થઈ ગયું છે તો આપણે થોડું કાઢી લેશું. હવે એમને આપણે
ઘી આપણું ગરમ જ છે. પછી આપણે ગેસ ચાલુ કરવાનો નથી કે આપણું ઘી ઓલરેડી ગરમ જ છે. આપણે હાથેથી એકદમ કૂણવી લેશું જેથી આપણું ઘી અને ખજૂર બંને મિક્સ થઈ જાય. ખજૂર હેલ્થ માટે ખૂબ જ સારો છે, ખૂબ જ ઉપયોગી છે. જો શરદી અને કફ થયો હોય તો ખજૂરને સવારે ખજૂર અને ગરમ પાણી, ખજૂર ખાય અને એની માથે ગરમ પાણી પી લઈએ તો ખજૂર શરદી આપણને મટાડી દે છે. કફ ગમે એવો હોય તો ખજૂર અને ગરમ પાણી, ખજૂર ખાય અને ગરમ પાણી માથે પી લઈએ તો આપણને કફ મટી જાય છે. તો શિયાળા માટે તો અક્ષીર દવા ખજૂર છે, હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો હવે શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે, થોડી ઘણી ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. તો ખજૂર ખાવાથી આપણે ખૂબ જ હેલ્ધી બનીએ છીએ. જો ખજૂર અને ઘી બંને એકદમ મિક્સ થઈ ગયેલા છે. હવે એમાં આપણે જે કાજુ બદામ રોસ્ટ કરેલા છે એ આપણે ઉમેરી દઈશું. જો કાજુ બદામ આમાં આપણે ખજૂરની અંદર આપણે મિક્સ કરી દીધેલા છે, એકદમ મિક્સ થઈ ગયેલા છે, આપ જોઈ શકો છો. હવે આપણે ખજૂરને ગમે તે આમાં શેપ આપી શકીએ. મેં અહીં રોલ જેવો શેપ આપ્યો છે. અગર આપ ચાહો તો આપ આપણે ગમે તે શેપ આપી શકીએ છીએ. આવો પણ આપણે ગોળ શેપ પણ આપી શકીએ છીએ. ખજૂર તો આને ખજૂરપુરી પણ કહેવાય છે. આપણે બંને શેપ કરીશું. અને આપણે ટોપરાનું ખમણ જે લીધું છે મેં થોડુંક લોયામાં પેલા ગરમ થોડુંક શેકી લીધું હતું. એમાં ઘી નાખીને નહીં, લોયું તપે એટલે થોડુંક ખમણ નાખી અને એમનેમ જ કોરે કોરું શેકી લેવાનું છે. અને ખજૂરને આવી રીતના આપણે કરી દેશું. રગદોળવાનું છે. આપણો ખજૂર રોલ તૈયાર છે. તમે જે શેપ ઈચ્છો એ શેપ કરી શકો છો. ટોપરામાં રગદોળવાથી તેમનો સ્વાદમાં ખૂબ જ મીઠાશ આવી જાય છે અને ટોપરું પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે.
કાજુ બદામથી ભરપૂર, મસાલાથી ભરપૂર, ટેસ્ટમાં ખૂબ જ સરસ અને ફટાફટ બની જાય. જુઓ આ આપણો ખજૂર રોલ, જુઓ આ આપણો ખજૂર રોલ અને ખજૂર પૂરી આપણું રેડી છે. તો બની ગયું ને ફટાફટ, ખૂબ જ સરળતાથી અને ઓછા ખર્ચેથી આપણે ઘરે બજારમાં મળે એવી ખજૂર પૂરી અને ખજૂર રોલ ઘરે જ બનાવી શકીએ છીએ. તો આ વિડીયો મારો તમને બધાને ખૂબ જ ગમ્યો હશે. તો આ રેસીપી જે મેં આપી છે તો એ રેસીપી તમે જરૂર અપનાવજો. અને ખજૂર પૂરી, ખજૂર રોલ તમને જે જ બાળકોને હા, તો ખજૂર રોલ, ખજૂર પૂરી બનાવી છે જેમાં મેં અમૂલ ઘીનો ઉપયોગ કર્યો છે. તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવે. અલગ અલગ શેપ આપો તો આમાં અલગ અલગ આપણે શેપ પણ આપી શકીએ. હાર્ટનો શેપ, ગમે તે શેપ આપી શકો તો બાળકોને ખાવાની મજા આવે. તો આ વિડીયો આપને આશા છે કે આ રેસીપી આપને ખૂબ જ પસંદ આવી હશે અને તમે પણ ટ્રાય કરજો. બહુ ફટાફટ બની જશે અને ખૂબ જ મજા આવશે. તો ફરીવાર આપણે નવી રેસીપી સાથે ફરીવાર મળીશું. અને ફરીથી હું હેમાંગી મેમ, પિયુષર, દીપા મેમ અને પૂરી અમૂલ ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, જે મને આ પ્લેટફોર્મ આપે છે. વારંવાર હું અમૂલ લાઈવ કરી શકું એવો મને મોકો આપે છે. તો ખરા હૃદયથી બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, જય માતાજી, જય મહાદેવ. ફરી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધા ખૂબ ખુશ રહો, હેપી, ખૂબ જ ખુશ રહો. નમસ્કાર.